નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોનું આંદોલન તેજ થયું। સૌરાષ્ટ્રના ખેડૂતો મિત્રો કડદા પ્રથા, જમીન જપ્તી અને કૃષિ સમસ્યાઓ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે। તો સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં ખેડૂતોએ કપાસના નીચા ભાવ અને મગફળી ખરીદીની મર્યાદા વધારવા માંગ કરી છે। તો બોટાદમાં મિત્રો ખેડૂતોએ ખોટા કેસોમાં ન્યાય અને પોલીસ દમનની તપાસની માંગ કરી છે। તો કિસાન એકતા મંચે જો મિત્રો માંગણીઓ નહીં સંતોષાય તો વિશાળ આંદોલનની ચેતવણી આપી છે। મિત્રો આપે 3 ઓક્ટોબરે સુરેન્દ્રનગરમાં મહાપંચાયત યોજવાનું પણ બોલાવવાનું કહ્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વરસાદની સ્થિતિ પર મુખ્યમંત્રીની નજર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિ પર જિલ્લા કલેક્ટરો અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સતત મિત્રો સંપર્કમાં રહી અને નજર રાખી છે। તેમણે મિત્રો વરિષ્ઠ મંત્રીઓને વધુ પ્રભાવિત જિલ્લાઓમાં તાત્કાલિકપણે મિત્રો પહોંચીને વહીવટી તંત્રને પરિસ્થિતિ સામનો કરવા માર્ગદર્શન આપવાની પણ સૂચનાઓ આપી છે। તો અમરેલી પંથકમાં ભારે વરસાદને પગલે કપરી સ્થિતિ પણ જોવા મળી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માવઠાથી પાક નુકસાનનું વળતર આપવા માંગ કરાય। મિત્રો ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદથી